કાચી ડુંગળી ખાનાર લોકો આ વિડીયો એકવાર જોઈ લેજો. ફાયદાને બદલે ભોગવવા પડશે ભયંકર નુકસાન. તમે પણ આ ભૂલ નથી કરતા ને? નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડામાં દરરોજ સહેલાઈથી મળતી કદાચ સૌથી ઓછી કિંમતની એક સાદી ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ચમત્કારિક સાબિત થઈ શકે છે? મોટાભાગના લોકો તેને માત્ર શાકભાજી કે સલાડનો એક નાનો તીખો ભાગ માનીને અવગણે છે, પરંતુ આજે અમે જે રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ તે તમને ચોંકાવી દેશે અને ડુંગળી પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ કાયમ માટે બદલી નાખશે. આ નાનકડી ડુંગળીમાં એવા અદ્ભુત સ્વાસ્થ્ય રહસ્યો છુપાયેલા છે જેને આપણો પ્રાચીન આયુર્વેદ સદીઓથી, હજારો વર્ષોથી એક શક્તિશાળી ઔષધિ તરીકે સ્વીકારે છે અને આધુનિક વિજ્ઞાન પણ અદ્યતન સંશોધનો દ્વારા તેના પર મહોર મારી રહ્યું છે. કાચી ડુંગળી તમારા માટે કોઈ મોંઘીદાટ દવા નથી, પરંતુ એક સરળ, સુલભ અને અત્યંત અસરકારક કુદરતી ઔષધિ છે. આયુર્વેદમાં તેને ગરીબોનું અમૃત કહેવામાં આવ્યું છે. કેમ? કારણ કે તે ખર્ચાળ નથી, દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે અને તેના સ્વાસ્થ્ય લાભો અસંખ્ય છે. તે એટલી શક્તિશાળી છે કે તેને સસ્તામાં સોના સમાન ગણી શકાય. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં વિગતવાર ઊંડાણપૂર્વક સમજીએ કે આ ડુંગળી ખરેખર આપણા શરીરને કઈ રીતે અગણિત રીતે ફાયદો પહોંચાડે છે. તેના આયુર્વેદિક અને વૈજ્ઞાનિક ગુણધર્મો શું છે? આપણે તેને કઈ રીતે શ્રેષ્ઠ રીતે ખાવી જોઈએ જેથી તેના પોષક તત્વોનો મહત્તમ લાભ લઈ શકાય. અને હા, કઈ બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે જેથી કોઈ આડઅસર ન થાય. આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ સંપૂર્ણ માર્ગદર્શિકા તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે એક કાયમી અને અમૂલ્ય ભેટ સાબિત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. અને જો તમને માહિતી ગમે તો વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તથા કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારી પ્રિય શાકભાજી કઈ છે. તો ચાલો મોડું કર્યા વિના આ વિડીયો શરૂ કરીએ. આયુર્વેદ, જે વિશ્વની સૌથી જૂની અને વ્યાપક ચિકિત્સા પદ્ધતિઓમાંની એક છે, તે ડુંગળીને માત્ર એક શાકભાજી તરીકે નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે જુએ છે. આયુર્વેદ અનુસાર ડુંગળી વાત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. વાયુ દોષ જ્યારે અસંતુલિત થાય છે ત્યારે શરીરમાં સાંધાના દુખાવા, શરીરમાં કળતર, નબળાઈ, સૂકી ત્વચા, કબજિયાત અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડુંગળીના સેવનથી આ લક્ષણોમાં ઘટાડો થાય છે, જે શરીરને સંતુલિત અને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. તે એક પ્રકારનો કુદરતી બૂસ્ટર છે જે શરીરને આંતરિક રીતે મજબૂત બનાવે છે. આયુર્વેદિક ગ્રંથોમાં ડુંગળીને વાજીકર તરીકે વર્ણવવામાં આવી છે. વાજીકરનો અર્થ થાય છે જે શારીરિક અને જાતીય શક્તિને વધારે છે. ખાસ કરીને પુરુષોમાં ડુંગળીનું નિયમિત સેવન શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત તે સામાન્ય શારીરિક શક્તિ અને સ્ફૂર્તિમાં પણ વધારો કરે છે. આયુર્વેદ માને છે કે ડુંગળી વીર્યવર્ધક અને બળવર્ધક છે. ડુંગળી જઠરાગ્નિ એટલે કે પાચન અગ્નિને પ્રદીપ્ત કરે છે, જેનાથી ભૂખ સારી લાગે છે અને પાચન પ્રક્રિયા સુધરે છે. તે આંતરડાની ગતિને નિયમિત કરીને કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ રાહત આપી શકે છે, કારણ કે તેને હળવું રેચક માનવામાં આવે છે. તમે વિભિન્ન રોગોમાં ઘરેલું ઉપચાર પણ કરી શકો છો. નંબર 1, કાનના દુખાવામાં. જો તમને કાનમાં દુખાવો થતો હોય તો ડુંગળીના તાજા રસના 2 થી 3 ટીપા કાનમાં નાખવાથી ઘણીવાર તાત્કાલિક રાહત મળી શકે છે. આ તેની એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મોને કારણે છે. મહત્વપૂર્ણ: કોઈપણ ગંભીર કાનની સમસ્યા માટે હંમેશા તબીબી સલાહ લો. નંબર 2, શ્વાસ અને ઉધરસમાં લાભ. શરદી, ખાંસી, કફવાળી ઉધરસ કે અસ્થમા જેવી શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં ડુંગળીની પાતળી સ્લાઇસને શુદ્ધ ઘીમાં ધીમા તાપે શેકીને ખાવાથી બલગમ ઓછો થાય છે અને શ્વાસ લેવામાં સરળતા પડે છે. તે ગળાને આરામ આપે છે અને ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે. નંબર 3, નાકમાંથી રક્તસ્રાવ, નકસીર અટકાવે. ગરમી, નાકની શુષ્કતા કે અન્ય કોઈ કારણસર નાકમાંથી લોહી આવતું હોય ત્યારે ડુંગળીના તાજા રસના 2 ટીપા નાકમાં નાખવાથી રક્તસ્રાવને રોકવામાં મદદ મળી શકે છે. આ એક જૂનો અને અસરકારક ઘરેલું ઉપચાર છે. નંબર 4, રક્ત શુદ્ધિકરણ.
આયુર્વેદ ડુંગળીને ઉત્તમ રક્ત શુદ્ધિકારક માને છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા પણ સ્વચ્છ અને ચમકદાર બને છે. નંબર 5, રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી બૂસ્ટર. પરંપરાગત રીતે ડુંગળીનો ઉપયોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે થતો આવ્યો છે, જેથી શરીર રોગો સામે વધુ સારી રીતે લડી શકે. મિત્રો, હવે આપણે ડુંગળીના વૈજ્ઞાનિક આધારિત ફાયદા જાણીએ. આધુનિક વિજ્ઞાન પણ ડુંગળીના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોની પુષ્ટિ કરી રહ્યું છે. તેના મોટાભાગના ફાયદા તેમાં રહેલા કેટલાક શક્તિશાળી સંયોજનોને આભારી છે. નંબર 1, મુખ્ય ઘટક ક્વર્સિટીન અને સલ્ફર સંયોજનો. ડુંગળીમાં ભરપૂર માત્રામાં ક્વર્સિટીન નામનું એક શક્તિશાળી ફ્લેવોનોઇડ એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ ઉપરાંત તેમાં વિવિધ પ્રકારના સલ્ફર સંયોજનો જેમ કે એલિલ પ્રોપાઇલ ડાયસલ્ફાઇડ પણ હોય છે, જે તેની તીખી ગંધ અને સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર છે. નંબર 2, હૃદયના સ્વાસ્થ્યનો રક્ષક કાર્ડિયો પ્રોટેક્ટિવ. કાચી ડુંગળી તમારા હૃદય માટે એક વરદાન સમાન છે. ક્વર્સિટીન અને સલ્ફર સંયોજનો રક્તવાહિનીઓને આરામ આપીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. ડુંગળીમાં રહેલા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં ક્રોનિક સોજો ઘટાડે છે, જે હૃદય રોગ અને અન્ય ઘણી ગંભીર બીમારીઓનું મૂળ કારણ છે. કેટલાક પ્રારંભિક સંશોધનો સૂચવે છે કે ડુંગળીના ઘટકો ખરાબ કોલેસ્ટ્રોલ LDLને ઘટાડી શકે છે અને સારા કોલેસ્ટ્રોલ HDLને વધારી શકે છે. તે ધમનીઓને સખત થતી અટકાવવામાં એટલે કે એથેરોસ્ક્લેરોસિસ અને તેમાં પ્લાક જમા થતો અટકાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. જો કે આ માટે વધુ માનવ અભ્યાસોની જરૂર છે. નંબર 3, કેન્સર સામે રક્ષણ એન્ટી કેન્સર. ડુંગળીને કેન્સર નિવારણમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડુંગળીમાં રહેલા ફ્લેવોનોઇડ્સ, ખાસ કરીને ક્વર્સિટીન અને એન્થોકાઇનિન, જે લાલ ડુંગળીને તેનો ઘેરો લાલ રંગ આપે છે, માં શક્તિશાળી કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. અભ્યાસો દર્શાવે છે કે આ સંયોજનો કેન્સર કોષોની વૃદ્ધિને રોકવામાં અને કેટલાક કેન્સર કોષો જેમ કે કોલોન, સ્તન, પ્રોસ્ટેટ, ફેફસા અને પેટના કેન્સરને નષ્ટ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. નંબર 4, ડાયાબિટીસમાં લાભકારી. ડુંગળીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડુંગળીમાં રહેલા સલ્ફર સંયોજનો અને ક્વર્સિટીન શરીરની ઇન્સ્યુલિન સંવેદનશીલતાને સુધારે છે, જેનો અર્થ છે કે શરીર ઇન્સ્યુલિનનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. તે લીવરમાં શુગરના મેટાબોલિઝમને પણ શ્રેષ્ઠ બનાવે છે, જેનાથી રક્તમાં શુગરનું સ્તર નિયંત્રિત રહે છે. નંબર 5, પાચન અને આંતરડાનું સ્વાસ્થ્ય ગટ હેલ્થ. કાચી ડુંગળી તમારા પાચન તંત્ર અને ગટ હેલ્થ માટે ઉત્તમ છે. ડુંગળી ફાઇબરનો સારો સ્ત્રોત છે અને તેમાં ખાસ કરીને પ્રીબાયોટિક ફાઇબર હોય છે. પ્રીબાયોટિક્સ એવા ફાઇબર છે જે આપણા આંતરડામાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા માટે ખોરાકનું કામ કરે છે. આ સારા બેક્ટેરિયાની વસ્તી વધવાથી પાચન સુધરે છે, પોષક તત્વોનું શોષણ સારું થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. આ સારા બેક્ટેરિયા ફાઇબરને તોડીને શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ જેમ કે બ્યુટીરેટ બનાવે છે, જે આંતરડાની દિવાલોને મજબૂત બનાવે છે, સોજો ઘટાડે છે અને કોલોન કેન્સરનું જોખમ ઘટાડે છે. નંબર 6, મજબૂત હાડકાં માટે બોન હેલ્થ. ડુંગળી હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેના એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાની નબળાઈ સામે રક્ષણ આપે છે, જે ઉંમર સાથે સામાન્ય રીતે થાય છે. 2024માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડુંગળીમાં મળતા ફ્લેવોનોઇડ્સ ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓમાં હાડકાની ઘનતા સુધારવામાં મદદ કરે છે. નિયમિત ડુંગળીનું સેવન હાડકાને મજબૂત રાખવામાં અને ફ્રેક્ચરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. નંબર 7, કુદરતી એન્ટીબાયોટિક અને એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો. ડુંગળીની તીખી ગંધ અને સ્વાદ તેનામાં રહેલા સલ્ફર સંયોજનોને કારણે છે, જે શક્તિશાળી એન્ટીબાયોટિક અને એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે.
તે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સામે લડવામાં મદદ કરે છે. 2022ના એક સમીક્ષા અભ્યાસ મુજબ ડુંગળીનું ક્વર્સિટીન H. પાયલોરી નામના બેક્ટેરિયાની વૃદ્ધિને રોકી શકે છે. આ H. પાયલોરી પેટના અલ્સર અને કેટલાક પ્રકારના પેટના કેન્સરનું મુખ્ય કારણ છે. કાચી ડુંગળીનું સેવન આ પ્રકારના પેટના ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે. પરંપરાગત રીતે ડુંગળીનો ઉપયોગ શરદી, ફ્લૂ અને અન્ય સામાન્ય ચેપ સામે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવા માટે થાય છે, જે તેના આ એન્ટીબાયોટિક ગુણધર્મોને કારણે છે. મિત્રો, હવે આપણે જાણીએ કાચી ડુંગળીને તમારા આહારમાં સામેલ કરવાની સ્વાદિષ્ટ અને વ્યવહારુ રીતો. ડુંગળીના પોષક તત્વોનો મહત્તમ લાભ લેવા માટે તેને કાચી ખાવી શ્રેષ્ઠ છે, કારણ કે રાંધવાથી તેના કેટલાક સંવેદનશીલ સંયોજનો નષ્ટ થઈ શકે છે. અહીં કેટલીક સ્વાદિષ્ટ અને સરળ રીતો આપેલી છે. નંબર 1. સલાડ અને કચુંબર તરીકે. આ સૌથી સરળ અને લોકપ્રિય રીત છે. કાચી ડુંગળીને ઝીણી સમારીને, પાતળી સ્લાઇસ કરીને કે રિંગ્સમાં કાપીને તેને ટામેટાં, કાકડી, મૂળા, ગાજર અને લીંબુ સાથે સલાડ કે કચુંબરમાં ઉમેરો. થોડો સંચળ અને મરીનો પાવડર ઉમેરવાથી સ્વાદ વધુ વધે છે. આ રીતે ડુંગળી સીધી અને કાચી ખાઈ શકાય છે, જેથી તેના તમામ પોષક તત્વો અકબંધ રહે છે. તે ભોજનને વધુ તાજગી અને સ્વાદિષ્ટ બનાવે છે અને પાચનમાં પણ મદદ કરે છે. નંબર 2. ચટણી અને રાયતા બનાવીને. ભારતીય ભોજનમાં ડુંગળીની ચટણીઓનું વિશેષ સ્થાન છે. તમે લસણ ડુંગળીની તીખી ચટણી બનાવી શકો છો, અથવા ડુંગળી, કોથમીર, મરચાં અને ટામેટાં સાથે એક તાજી ચટણી પણ બનાવી શકો છો. જો તમે દહીંના શોખીન હોવ તો દહીંમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા, મીઠું, મરચું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરીને સ્વાદિષ્ટ રાયતું તૈયાર કરી શકો છો. આ રીતો ડુંગળીને આહારમાં સામેલ કરવાનો એક સ્વાદિષ્ટ અને સર્જનાત્મક માર્ગ છે. તે પાચનમાં મદદ કરે છે અને ભોજનને વધુ પૌષ્ટિક બનાવે છે. નંબર 3. સિરકાવાળી ડુંગળી, વિનેગર ઓનિયન્સ. આ ભારતના ઢાબા અને રેસ્ટોરન્ટમાં ખૂબ પ્રખ્યાત છે. કાચી નાની ડુંગળીઓને વિનેગર, મીઠું, થોડા મસાલા જેમ કે લાલ મરચું અને કાળા મરી અને બીટનો રસ રંગ માટે ઉમેરીને પલાળવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી ડુંગળી કાચી જ રહે છે, પરંતુ સિરકામાં પલાળવાથી તેની તીખાશ ઘણી ઓછી થઈ જાય છે અને તે સ્વાદમાં મીઠી અને ખાટી બને છે, જેથી તેને ખાવું ખૂબ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે. તે ભોજનનો સ્વાદ વધારે છે અને પાચનમાં પણ મદદ કરે છે. નંબર 4. શાકભાજી સાથે સીધી ખાઓ. ઘણીવાર લોકો શાકભાજી કે દાળ ચોખા સાથે કાચી ડુંગળીની એક સ્લાઇસ ખાય છે. આ એક પરંપરાગત અને સરળ રીત છે. આ રીતે ડુંગળીની ઠંડક અને તેની પાચન મૈત્રીપૂર્ણ ગુણધર્મોનો પૂરો ફાયદો મળે છે. ખાસ કરીને ઉનાળામાં આ રીતે ડુંગળી ખાવાથી ગરમી અને લૂની અસર પણ ઓછી થઈ જાય છે, કારણ કે ડુંગળી શરીરમાં ઠંડક જાળવવામાં મદદ કરે છે. મિત્રો, હવે આપણે જાણીશું ડુંગળી ખાતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો અને સાવચેતીઓ. કોઈ પણ વસ્તુ, ભલે તે ગમે તેટલી ફાયદાકારક હોય, તેનો ઉપયોગ યોગ્ય રીતે અને કેટલીક સાવચેતીઓ સાથે થવો જોઈએ. ડુંગળી સાથે પણ આ જ નિયમ લાગુ પડે છે. નંબર 1. તીવ્ર ગંધ ઘટાડવા. ડુંગળી ખાધા પછી મોઢામાંથી આવતી તીવ્ર ગંધ ઘણીવાર લોકોને પરેશાન કરે છે. આને ઘટાડવા માટે ડુંગળીને કાપ્યા પછી પાણીથી સારી રીતે ધોઈ લો, અથવા કાપેલી ડુંગળીને 10-15 મિનિટ માટે ઠંડા પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી તેના કેટલાક સલ્ફર સંયોજનો પાણીમાં ભળી જાય છે, જેનાથી તેની તીખાશ અને ગંધ બંને હળવી પડે છે. ખાધા પછી સારો માઉથ ફ્રેશનર, વરિયાળી, એલચી કે ફુદીનાના પાન ચાવવાથી પણ ગંધ ઓછી કરી શકાય છે. નંબર 2. તાજી ખાઓ. કાપેલી ડુંગળીને લાંબા સમય સુધી ખુલ્લી ન રાખો. હવાના સંપર્કમાં આવવાથી તેનું ઓક્સિડેશન ઝડપથી થાય છે, જેનાથી તેના પોષક તત્વો, ખાસ કરીને વિટામિન સી અને કેટલાક એન્ટીઓક્સિડન્ટ્સ ઘટી શકે છે. કાપ્યા પછી તરત જ તેનું સેવન કરવું શ્રેષ્ઠ છે. નંબર 3. એસિડિટી અને ગેસ. જો તમને પહેલેથી જ એસિડિટી, પેટમાં બળતરા અથવા ગેસની સમસ્યા વધુ રહેતી હોય તો કાચી ડુંગળીનું સેવન ઓછું કરો અથવા બિલકુલ ન કરો. ડુંગળીમાં રહેલા ફાઇબર અને ફ્રુક્ટન્સ કેટલાક લોકોમાં ગેસ અને પેટ ફૂલવાનું કારણ બની શકે છે. આવા કિસ્સાઓમાં રાંધેલી ડુંગળી વધુ સારી રીતે પચી શકે છે. નંબર 4. બ્લડ થિનિંગ ઇફેક્ટ. ડુંગળીમાં એવા સંયોજનો હોય છે જે લોહીને પાતળું કરવામાં મદદ કરી શકે છે. જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા હો
તો ડુંગળીનું વધુ પડતું સેવન કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો. નંબર 5, સર્જરી પહેલાં. જો તમારી કોઈ સર્જરી થવાની હોય તો સર્જરીના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલાં કાચી ડુંગળીનું વધુ પડતું સેવન ટાળો. તેના લોહી પાતળું કરવાના ગુણને કારણે બ્લીડિંગનું જોખમ વધી શકે છે. નંબર 6, એલર્જી. કેટલાક લોકોને ડુંગળીથી એલર્જી હોઈ શકે છે, જેનાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો તેનું સેવન બંધ કરો. તો મિત્રો, તમે જોયું ને કે આપણા રસોડાની આ સાદી ડુંગળી કેટલી અદ્ભુત છે. તે માત્ર તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ તે એક શક્તિશાળી કુદરતી ઔષધિ છે જે તમને રોજિંદા જીવનમાં અનેક રીતે સુરક્ષિત રાખે છે. હૃદયના સ્વાસ્થ્યથી લઈને પાચન સુધી અને રોગપ્રતિકારક શક્તિથી લઈને કેન્સર સામેના રક્ષણ સુધી. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને તેની અનમોલ શક્તિઓની પુષ્ટિ કરે છે. હવે નિર્ણય તમારો છે. શું તમે આ સરળ, સસ્તી અને અત્યંત ફાયદાકારક ઔષધિને તમારા દૈનિક આહારનો એક અભિન્ન ભાગ બનાવશો કે તેને અવગણતા રહેશો? યાદ રાખો, મોટા સ્વાસ્થ્ય લાભો હંમેશા મોંઘી દવાઓ કે જટિલ ઉપચારમાંથી નથી આવતા. ઘણીવાર તે નાના બુદ્ધિશાળી આહાર પરિવર્તનોમાંથી જ ઉદ્ભવે છે. અને આ વખતે તે નાનો પણ શક્તિશાળી પરિવર્તન છે કાચી ડુંગળીના રૂપમાં. તમે કાચી ડુંગળી કઈ રીતે ખાવાનું સૌથી વધુ પસંદ કરશો? સલાડમાં, ચટણીમાં કે તમારી કોઈ ખાસ રેસિપીમાં? અમને નીચે કમેન્ટ્સમાં જણાવીને તમારા અનુભવો અને પ્રિય રીતો શેર કરો. અમને તમારા પ્રતિભાવો જાણવા ગમશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી જ વધુ સ્વાસ્થ્યવર્ધક માહિતી મેળવવા માંગતા હો તો આ વિડીયોને લાઇક કરવાનું, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું યાદ રાખો, જેથી અમારા નવા